સમાચાર જૂનાગઢથી જ્યાં કેજે હોસ્પિટલમાં પીએમજેએવાય યોજનામાં ગંભીર ગેરરીતિ સામે આવી છે। મંજૂરી વગરના તબીબે હૃદયના 76 ઓપરેશન કર્યાનો ઘટસ્ફોટ થયો છે। ડોક્ટર શ્રીવાસ્તવ નામે મંજૂરી લઈને ડોક્ટર એસ દિનેશે કર્યા હતા ઓપરેશન। ડોક્ટર એસ દિનેશ પાસે જીએમસીનું ઓપરેશન કરવાનું સર્ટિફિકેટ પણ નથી। નિયમ વિરુદ્ધ એક જ દિવસમાં 3થી વધુ ઘૂંટણની સર્જરી કરવામાં આવી। બેદરકારી બદલ આરોગ્ય વિભાગે ફટકાર્યો છે ₹12.50 લાખનો દંડ। આરોગ્ય ડિપાર્ટમેન્ટે હોસ્પિટલને શોકોઝ નોટિસ પણ ફટકારી છે। પીએમજેએવાય યોજનાનું જોડાણ રદ કેમ ન કરવું તે મુદ્દે સવાલ પૂછવામાં આવ્યો છે। તો કેજે હોસ્પિટલમાં પીએમજેએવાય યોજનામાં ગંભીર ગેરરીતિનો ખુલાસો થયો છે। ત્યારે ગાંધીનગર આરોગ્ય કમિશનર કચેરી દ્વારા હોસ્પિટલને ₹12.50 લાખથી વધુનો દંડ ફટકારાયો છે। મેડિકલ માપદંડોનો ભંગ કરવા બદલ શોકોઝ નોટિસ ફટકારાઈ છે। 7 દિવસમાં દંડની રકમ ભરવા જણાવાયું છે। હોસ્પિટલના ઓડિટમાં ચોંકાવનારી વિગતો સામે આવી રહી છે, જેમાં મંજૂરી વગરના અને અનધિકૃત ડોક્ટર પાસે સર્જરી કરાવવાનો ખુલાસો થયો છે। હોસ્પિટલમાં નિયમ વિરુદ્ધ આડેધડ સર્જરી કરાયાનો પણ ખુલાસો થયો છે। નિયમ પ્રમાણે એક ઓર્થોપેડિક સર્જન એક દિવસમાં ઘૂંટણ બદલવાના 3થી વધુ ઓપરેશન ન કરી શકે, પરંતુ તે નિયમોનો પણ ઉલાળ્યો કરાયો। ત્યારે સવાલ એ વાતના છે કે આરોગ્ય વિભાગ માત્ર દંડ ફટકારીને કેમ સંતોષ માની રહ્યું છે। પીએમજેએવાય યોજનામાં હોસ્પિટલનું જોડાણ રદ થાય તેવી પણ માંગણી ઉઠી છે। જૂનાગઢ કેજે હોસ્પિટલની સામે અનેક સવાલો ઊભા થયા છે। આપને જે દ્રશ્ય બતાવું છું, જે જૂનાગઢ શહેરમાં ઝાંઝરડા ચોકડી ઉપર આવેલી કેજે મલ્ટીપ્લસ હોસ્પિટલ છે, ત્યારે તેમની સામે જે જૂનાગઢ કેજે હોસ્પિટલ દ્વારા ખોટી રીતે મંજૂરી મેળવી અને જે ઓપરેશન કરવામાં આવ્યા છે, જે એપ્રુલ જેના નામની લેવામાં આવી છે, ડોક્ટર શ્રીવાસ્તવ છેલ્લા 1 વર્ષથી આ હોસ્પિટલમાં હાજર પણ નથી, તો તેના દ્વારા જે તેના નામની જે મંજૂરી ડોક્ટર એસ દિનેશ દ્વારા લેવામાં આવી રહી છે, ત્યારે ડોક્ટર એસ દિનેશ છે તેણે જે ઓપરેશન કરવામાં આવ્યા છે અને તમામ બાબતે જ્યારે આ જે ગુજરાત એસ દિનેશ છે તેમને પણ ગુજરાત મેડિકલ કાઉન્સિલ દ્વારા કોઈ પણ પ્રકારની મંજૂરી પણ આપવામાં નથી આવી, તો પણ તે ઓપરેશન કરી રહ્યા હતા। બીજી જો વાત કરવામાં આવે તો જે ઘૂંટણના રિપ્લેસમેન્ટના જે ઓપરેશનો કરવામાં આવતા હોય છે તે 3થી વધુ ઓપરેશન ન કરી શકે તે એક નિયમ છે, તો 3થી વધારે પણ ઓપરેશન કરવામાં આવ્યું છે। 3થી વધારે ઓપરેશન કરવાની એપ્રુવ કોના દ્વારા આપવામાં આવી છે, કોણે આપવામાં આવી છે, તે પણ એક મોટો સવાલ છે। ત્યારે સમગ્ર બાબતે ગાંધીનગર આરોગ્ય વિભાગ દ્વારા તમામ ક્ષતિઓ ધ્યાને આવતા કરાઈ છે કાર્યવાહી। હાલ જ્યારે આ બાબતે પણ તપાસ ચાલી રહી છે, તપાસમાં હજુ પણ ક્યાંક ને ક્યાંક કંઈ બહાર આવે તેવું લાગી રહ્યું છે। વિજયસિંહ પરમાર, TV9 જૂનાગઢ।